આ તરફ જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખની વરણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો। બગડુ સીટના આપના ચૂંટાયેલા સભ્યની પોલીસે અટકાયત કરી। જૂના કેસમાં સંજય પાગડાની પોલીસે અટકાયત કરી છે। ચોકી સીટના આપના ચૂંટાયેલા સભ્યે રજા રિપોર્ટ મોકલ્યો। કિરણબેન વાગડિયા પણ ગેરહાજર રહેશે। તાલુકા પંચાયતમાં ભાજપ અને આપને 9 બેઠક મળી હતી। જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખની વરણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો મળ્યો છે। બગડુ સીટના આપના ચૂંટાયેલા સભ્યની પોલીસે અટકાયત કરી। એક જૂના કેસમાં સંજય પાગડાની અટકાયત કરવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા સાગર પાસેથી પ્રાપ્ત કરીશું। સાગર, જૂનાગઢ તાલુકા પંચાયતમાં હાલ શું સ્થિતિ? જણાવી દઉં કે જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરવાની અત્યારે વાત ચાલી રહી છે અને એમાં 18 સીટો કુલ હતી। એ 18 સીટો પૈકી ભાજપને 9 સીટ મળી હતી અને આમ આદમી પાર્ટીને પણ 9 સીટ મળી હતી। હાલ બંને વચ્ચે ટાઈ થયો હતો અને ટાઈ થયા બાદ રાજકીય મામલો થોડો વધારે ગરમાયો હતો। ખાસ કરીને જે બગડુ સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેની પોલીસે અટકાયત કરી છે। અગાઉનો જે જૂનો કેસ હતો તેને લઈને અટકાયત કરવામાં આવી છે અને ખાસ જે ચોકી સીટના આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે એને રજા રિપોર્ટ મોકલ્યો છે। કિરણબેન વાગડિયા ગેરહાજર છે, એટલે સ્પષ્ટ રીતે જોઈએ તો બહુમતી છે એ ભાજપ તરફી થઈ રહી છે અને ભાજપના જે પ્રમુખ છે એ આગળ તાલુકા પંચાયતનું સુકાન સંભાળે। મહત્વનું છે કે અત્યારે જ હાઈ વોલ્ટેજ ડ્રામા પણ અહીં સર્જાયો છે અને ખાસ આમ આદમી પાર્ટીનો એક ઉમેદવાર છે મોડો આવતા અત્યારે તંગદિલી જેવું વાતાવરણ સર્જાયું છે। જી